જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે ભાતના વડા। એના માટે આપણે એક વાટકો ભાત લઈ લઈશું। એમાં આપણે કોથમીર નાખીશું, લીલા મરચાં, આદુ, અજમો, ધાણા જીરું, લાલ મરચું, હળદર, મીઠું અને 2 ચમચી જેવા તલ નાખીશું સફેદ, અને ગરમ મસાલો। અને બધા મસાલાને આપણે સરસ મિક્સ કરી દેવાના। હવે ઉમેરીશું આમાં 1 કપ બેસન અને 1 કપ જેવો ઘઉંનો કરકરો લોટ, અને બધાને સરસ મિક્સ કરી દેવાનું આ રીતનું। હવે આમાં ઉમેરીશું આપણે સોડા અને ઉપરથી લીંબુ। ફરીથી આપણે હાથોથી સરસ મિક્સ કરી દઈશું। હવે આના આપણા વડા બનાવી દઈશું। આ રીતના આપણે સરસ નાના નાના વડા બનાવી દઈશું। ઉપરથી આપણે તલ લગાવી દઈશું અને આ રીતે બધા વડા તૈયાર કરી દઈશું। હવે આને ગરમ તેલમાં તળી દઈશું। અને આ રીતના ગોલ્ડન થાય તો આપણે બહાર નીકાળી દઈશું અને હવે આપણે સર્વ કરીશું। તો તૈયાર છે આપણા ભાતના વડા।